ખેડા ગ્રામ પંચાયત ખાતે સભ્યોની ગેરહાજરી વગર ગ્રામ સભા શરૂ કરતા જાગૃત શિક્ષિત યુવાઓ દ્વારા વિરોધ નોંધાવતા ગ્રામ સભાનું વિસર્જન કરી નવી તારીખ જાહેર કરવાનું આશ્વાસન આપ્યું. રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર મુજબ તારીખ 15 ઓગસ્ટ 2025 શુક્રવારના રોજ ગ્રામ સભા યોજવા માટે દરેક એમએલએ, એમપી અને ગ્રામ પંચાયતોને પરિપત્રથી જાણ કરેલ હતી. ખેડા ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરેલ હતું, જેમાં તલાટી કમ મંત્રી તથા અમુક ચૂંટાયેલ બિનહરીફ સભ્યો પણ હાજર રહેલ નથી. ગ્રામ સભામાં જાણવા મળેલ છે કે તેઓ પોતાની મનમાની કરી ગ્રામ સભા પૂર્ણ કરવાની વાત કરવામાં આવી, જેથી અમુક જાગૃત શિક્ષિત યુવાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી અને બોલાચાલી થતાં ગ્રામ સભાની નવી તારીખ જાહેર કરવામાં આવશે. જો આવું કરવામાં કચાશ કરશે તો જે તે તલાટી કમ મંત્રી, સરપંચ અને ડેપ્યુટી સરપંચની જવાબદારી રહેશે. એટલે ગ્રામ સભા પરથી લાગે છે કે આ લોકો દરેક ગ્રામ સભામાં પોતાની મનમાની કરતા હશે અને ઠરાવો પણ ગ્રામજનોને પૂછ્યા વગર કરતા હશે. યુવાનો દ્વારા વિરોધ કરતા તાત્કાલિક અસરથી ગ્રામ સભાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સરપંચ એવું તો કહી શકે કે ભાઈ સભ્ય તમે તો આવજો, ગ્રામજનો નહીં આવે. હવે સભ્ય ક્યાં? સભ્ય બી નથી. સભ્ય ગામમાંથી અહીંયા કેમ ના આવે? અમારે કાલે 5 વાગે વિડિયો સર્વે કરું ને ગ્રુપમાં નાખે. હવે તાત્કાલિક હવે આજે જે અમે કરો મને એજન્ડા